વડોદરા શહેરના સમા વિસ્તારમાંની ડિફેન્સ કોલોનીમાં પત્ની પર આડા સંબંધની શંકા રાખીને પત્નીની હત્યા કરનાર પતિની સમા પોલીસે ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારના ડિફેન્સ કોલોનીમાં રહેતી પૂર્ણિમાની તેના જ પતિ મનજીતસિંહ ઢીલોને કોઈ પર પુરુષ સાથે આડા સંબંધની શંકા રાખીને છેલ્લા ઘણા સમયથી તેની સાથે તકરાર કરી રહ્યો હતો. તેમાં 2 દિવસ પહેલા તેના ઘરમાં પતિ મનજીતે પત્ની પૂર્ણિમાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પૂર્ણિમાના પિતાએ સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે બનાવના આધારે આજરોજ સમા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી. તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેદોના જણાવ્યા અનુસાર પૂર્ણિમાબેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને છેલ્લા 1.5-2 વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનવાર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા. અને તે દિવસે સવારે 7:30 વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળા ટૂંકો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો. આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું. તો પોતે એવું કીધું હું હતો જ નહીં, પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બારણું પોતે જ ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે. એટલે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણા નહોતા. જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા, બુટી છે, મંગલસૂત્ર છે, વીંટી છે, આ બધું મળી આવેલું છે.